કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ઉત્તરાયણના પર્વને લઈ હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ઠંડી વધવાની સાથે પતંગ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। મંડી મોંઘવારીને નેવે મૂકી પતંગ રસિયાઓ પતંગ દોરા ચરખા સહિતની સાધન સામગ્રીની ધૂમ ખરીદી કરી રહ્યા છે। સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ પૂરતા પ્રયાસો કરી રહી છે અને ઠેર ઠેર શાંતિ સમિતિની બેઠકોનો દોર યથાવત રાખ્યો છે। આજે વડોદરા શહેરના સિટી પોલીસ મથક ખાતે વારસિયા, બાપોદ, કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના સંયુક્ત એક બેઠક બોલાવવામાં આવી હતી। ડીસીપી પન્ના મોમાયા અને એસીપી શ્રી ભોજાની સહિત ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર બેઠક દરમિયાન ઉત્તરાયણ અંગેની ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। અનુસંધાન રાખીએ છીએ અને સરકારશ્રીના જે જાહેરનામા છે નવા ઉત્તરાયણ આનંદ કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ અત્રે આપ શા માટે ઉપસ્થિત રહ્યા હતા તો પાંડવ સાહેબ આપને થોડી ઘણી માહિતી આપી દીધી છે। જાણી સર, મારા બંને સાથી મિત્રો, એટલે કોઈનું ગળું કપાય તો એક ખૂન જેટલો આરોપ લાગે આપણે। આમાં ખબર નથી કે ભોજાણી સાહેબની દોરી ગઈ કે જાવેદ બાપુની ગઈ કે સીટીપીઆઈની દોરી ગઈ અને કોઈને ગળામાં વીંટાઈ ગઈ। અનનોન કોઈનો જીવ જાય એવું આપણે કામ નહીં કરીએ। અને અમુક કન્ટ્રીઝમાં બી ઉજવવામાં આવે છે ઉત્તરાયણનો તહેવાર, એટલે આ દિવસનો મહિમા ખૂબ વધારે છે। આપણે પણ અહીંયા ઉત્તરાયણનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવીએ છીએ। વડોદરા તો ઉત્સવો અને તહેવારોની નગરી છે, બધા જ તહેવાર આપણે ખૂબ સારી રીતે ઉજવીએ છીએ। તો આ તહેવાર પણ આપણે શાંતિપૂર્વક ઉજવાય, કોઈ ઝઘડા ના થાય, નાની નાની બાબતોમાં પેચમાં ઝઘડા ના થાય, પતંગ લૂંટવાની બાબતમાં ઝઘડા ના થાય, રોડ ઉપર દોડાદોડી થાય એમાં એક્સિડન્ટ થાય એમાં ઝઘડા ના થાય, એનું આપણે ધ્યાન રાખવાનું છે। અને કોઈ નાની વાતમાંથી મોટું સ્વરૂપ ન લઈ લે એનું પણ આપણે તકેદારી રાખવાની છે। મિત્રો, તહેવાર આવ્યો છે તો આપણે 2 કે 3 વસ્તુનો જ ખાસ ખ્યાલ રાખવાનો છે। એક કે કોઈની પતંગનો દોરો યા કોઈની પતંગ એમ લપડી પડી અને પકડીને ખેંચાતાણી કરે, આપણે એ ધ્યાન રાખવું છે કે એ વસ્તુ ના થાય તો વધારે સારું। કારણ કે ભાઈ આ બંને કોમના માટે છે કે મુસ્લિમની પતંગ પકડી હોય ને તમે ખેંચી હોય તો થાય, હિન્દુની પતંગ પકડી હોય ને ખેંચી હોય તો થાય। આ વસ્તુ ના બને એનું આપણે ખ્યાલ રાખીએ। કેમ કે આપણે જ રાખવું પડશે કે જેના હાથમાં દોરો આવ્યો છે, જેના હાથમાં પતંગ આવી છે એ તો તોડવાનો જ છે ને ખેંચવાનો જ છે, પણ આપણે આવા સમયે કંઈ થતું હોય ને આપણે યાદ આવે તો તાત્કાલિક એને દૂર કરવા આપણે મહેનત કરવાની છે। આભાર વ્યક્ત કરું છું એસીપી જી ડિવિઝન સાહેબ ભોજાણી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને હાજર રહેલા તમામ શાંતિ સમિતિના સભ્યો અને જે પતંગ વેચનારા છે, દોરી પકાવનારા છે, તમામ વેપારી વર્ગો અને એમના જે સ્ટાફ છે તમામનું અહીંયા ઉપસ્થિત રહેવા બદલ હાર્દિક આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। જય। તહેવાર ખૂબ નજીક છે, ફક્ત 3 કે 4 દિવસ જ બાકી છે અને અનુસંધાને આજે જી ડિવિઝનમાં સમાવિષ્ટ જે પોલીસ સ્ટેશનો છે, સિટી પોલીસ સ્ટેશન, વારસિયા, બાપોદ અને કુંભારવાડા, 4 પોલીસ સ્ટેશનની આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક અને જે પતંગ અને દોરીનો વેપાર કરે છે વેપારીઓની બેઠક લેવામાં આવેલી હતી। આ વેપારીઓને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો વેચાણ ન કરે એની માટે કડક સૂચના આપવામાં આવેલી છે, તેમજ આવું કોઈ પ્રકારનું કોઈ એમને બાતમી મળે તો અમને સૂચના આપવા માટે પણ અમે કીધેલું છે એમને। અને સાથોસાથ શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી। ઉત્તરાયણનો તહેવાર શાંતિપૂર્વક અને સૌહાર્દપૂર્વક રીતે ઉજવાય એ બાબતે બધાને સૂચના જરૂર કરવામાં આવેલી છે। તહેવાર અનુસંધાને અમે લોકોએ અલગ અલગ બંદોબસ્તની ગોઠવણી કરેલી છે, જેમાં એસઆરપીના પોઈન્ટ જે છે ફિક્સ પોઈન્ટ રહેવાના છે, ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવશે, ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને પેટ્રોલિંગમાં તમામ પોલીસની ગાડીઓ અને પોલીસના 2 વ્હીલર પેટ્રોલિંગમાં રહેશે સતત। કોઈ જગ્યાએ નાની નાની બાબતમાં પતંગ લૂંટવા બાબતમાં ઝઘડો ન થાય એની તકેદારી રાખવામાં આવશે, તેમજ કોઈ નાના બાળકો દોડાદોડીમાં અકસ્માત ન થાય અને એમને ઈજા ન થાય એની પણ ધ્યાન રાખવામાં આવશે। બંદોબસ્ત 2 દિવસ 14 અને 15 તારીખે રાખવામાં આવશે અને સંપૂર્ણ 4 દરવાજામાં ચુસ્ત બંદોબસ્ત રાખવા માટે અમે લોકોએ તૈયારી કરેલી છે। કેટલાક વેપારીઓનું એવું કહેવું છે કે પોલીસ દ્વારા રાત્રે 10:30 વાગે બંધ કરાવી દેવામાં આવે છે, આ વિશે શું કહેશો?
તહેવાર છે અને એ લોકોને જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે એ લોકો કામ કરી શકે એ માટે અમે લોકો અનુકૂળતા કરી આપીશું. એમની રજૂઆત છે એની પર અમે ધ્યાન લઈશું. 13 તારીખે રાતે પતંગ બજારનો સમય જે છે એ અમે લોકો પ્રેસમાં આપી અને જાણ કરીશું આપને. અને કારણ કે ફક્ત ખાલી માંડવી અને ચોખંડી નથી, આખા સિટી માટે છે. આખા સિટી માટે સેન્ટ્રલી જ એનો સમય અમે એનાઉન્સ કરીશું. એ ટૂંક સમયમાં એનાઉન્સ કરી દેવામાં આવશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें